જય સાંઈરામ. આજે આપણે વાત કરીશું આપણા હોવા અંગે. શું આપણે છીએ? એવું તમે સાંભળ્યું હશે, જે લોકો જે સ્પિરિચ્યુઆલિટીના રસ્તે છે એને એવું સાંભળ્યું હશે કે આપણું હોવું ભ્રમ છે, આપણે નથી. પણ એ વાત મગજમાં કેવી રીતે બેસે કે આપણે નથી? આપણે તો છીએ. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ટીવી જોઈએ છીએ, તો આપણે છીએ તો ખરા. પણ રિયાલિટી એ છે કે આપણે નથી. આ ન સમજાય એવી વાત છે. આના માટે ડીપમાં જવું પડે અને સમજવું પડે. એ વાત સત્ય છે, આપણે નથી. એક ભ્રમ છે. હું છું એક ભ્રમ છે, એ સત્ય નથી. સત્ય એ છે કે હું નથી. એને ગૂંચવણો થઈ ગયો ને, એ જ પ્રોબ્લેમ છે. હું નથી તો બોલે છે કોણ? અત્યારે આ ઓડિયો કોણ રેકોર્ડ કરે છે? નિરાતે સમજીએ. વાત ક્યાંથી શરૂ કરવી ને એ નથી સમજાતું ભાઈ. અને મને થોડીક સમજ પડી ગઈ, પણ તમને કેમ સમજાવું ને એ વાત અઘરી થઈ જાય છે. તોય ટ્રાય કરીએ. જો આપણે વિચાર છે ને, તમે સાંભળ્યું હોય છે કે મન છે એ વિચાર કરે છે, બરાબર? પણ એ વાત ખોટી છે. મનનું અસ્તિત્વ જ નથી. મન ક્યાંય છે જ નહીં. એટલે વિચાર છે. વિચાર આવે છે ક્યાંથી? જો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, બહુ ધ્યાનથી સાંભળજો તો જ તમને સમજાશે. જો જે વિચાર છે ને એ મનને બનાવે છે. એટલે કે જે મન છે એના પપ્પા કોણ છે એવો પ્રશ્ન કરો તમે. જે વિચાર કરતા છે એને કોણે બનાવ્યો છે? જે મન છે એને કોણે બનાવ્યું છે? વિચારે બનાવ્યું છે. જો વિચાર ન હોય તો મન છે એ બને નહીં. અહીંયા એક વાત ક્લિયર થઈ કે મનને બનાવનાર વિચાર છે. જો વિચાર ન હોય તો મન ન હોય. હવે વિચારને બનાવનાર કોણ? આપણે ડીપમાં જવું છે. આ વિચાર આપણને આવે છે, જે મનનું નિર્માણ કરે છે, જે વિચાર કરતાનું જે અસ્તિત્વ ઊભું કરે છે, જે હું બનાવે છે, એ જે વિચાર આવે છે ક્યાંથી? વિચાર આવે છે સ્મૃતિમાંથી. તો કે સ્મૃતિ ક્યાંથી આવે છે?
તો કે ભૂતકાળમાંથી. હવે જે ભૂતકાળ છે, એના નામમાં શું છે? ભૂત. ભૂત એટલે કે જે અત્યારે નથી, જે પાસ્ટમાં જે થઈ ગયું છે એને ભૂત કહેવામાં આવે છે. જે અત્યારે નથી એ વસ્તુના કારણે વિચાર આવે છે, અને વિચારના કારણે આપણું મન બને છે, વિચાર કરતા બને છે, એટલે કે આપણે બનીએ છીએ. એટલે મૂળમાં શું છે? ભૂતકાળના અનુભવ. જો આ વાતને સમજી લેવામાં આવે કે આપણે ભૂતકાળમાંથી જે વિચારો આવે છે એ વિચારમાંથી આપણું મન બને છે, તો વાત જ પૂરી થઈ ગઈ ને. હવે ભૂતકાળનો મતલબ જ કે નથી, અત્યારે અવેલેબલ નથી. પણ ભૂતકાળ છે એ વિચારોને જનરેટ કરે છે, અને વિચારો છે એ મનને જનરેટ કરે છે. મન એટલે વિચાર કરતા. આનો મતલબ એ થયો કે આપણે નથી. થોડું ડીપ છે, પણ સમજણથી સમજશો તો વાત તમારા મગજમાં ઉતરશે. અત્યારે આપણે જે છીએ એ ભૂતકાળ છીએ. કોઈ વ્યક્તિ જે વર્તમાનમાં હોઈ ન શકે, વર્તમાન હંમેશા શૂન્ય હોય છે. આપણું જે મન છે એ આપણું અસ્તિત્વ છે. જો મન મરી જાય તો મુક્તિ મળી જાય. તો દરેક વખતે આપણું શરીર મરે છે, મન મળતું નથી, વિચારો મરતા નથી. જો વિચાર આવવાના બંધ થઈ જાય, વિચાર શૂન્ય થઈ જાય તો મન ન રહે. હવે વિચાર શૂન્ય બે રીતે થાય. એક, જો એક્સિડન્ટ થાય, તમારી સ્મૃતિ વહી જાય તો તમને કોઈ વિચાર ન આવે. તમે કોમામાં વયા જાઓ તો કોઈ વિચાર ન આવે. પણ એનો અર્થ નથી કે સ્મૃતિ મરી ગઈ. સ્મૃતિ તો મરેલી જ છે એક રીતે જોઈ તો, પણ એનો અર્થ એ નથી કે વિચાર મરી ગયા, મન મરી ગયું. એનો અર્થ છે કે એક્સિડન્ટના કારણે જે વિચારોને જે રજૂ કરતું હતું એ સાધન, એમાં ખામી આવી ગઈ. એ સાધન ડેમેજ થઈ ગયું, એટલે વિચાર નથી આવતા. વિચાર આવવા માટે તત્પર છે, પણ એને રસ્તો નથી મળતો. કારણ કે એક્સિડન્ટના કારણે એ સાધન ડેમેજ થઈ ગયું. હવે એ તમે કોમામાં છો, વિચાર નથી આવતા, તો એને બુદ્ધ કહેવાય. કોઈ વ્યક્તિની સ્મૃતિ એક્સિડન્ટના કારણે જતી રહે તો એને બુદ્ધ કહેવાય? તો ના, એને બુદ્ધ ન કહેવાય. બુદ્ધ કોને કહેવાય? કે વિચારને રજૂ કરવાનું સાધન એ સારું હોય, એટલે કે મગજ સારો હોય, એક્સિડન્ટ થયેલું ન હોય, તો
તોય વિચાર ન આવે એને બુદ્ધ કહેવાય. પણ મગજ સારું હોવા છતાં વિચાર ન આવે, એમાં કોઈ ખામી ન હોવા છતાં વિચાર તમને ન આવે તો તમે બુદ્ધ છો. એક્સિડન્ટના કારણે તમારા વિચારો બંધ થઈ ગયા છે, એ મગજની ખામી છે. જ્યારે મૃત્યુ થઈ જશે પછી નવો જન્મ થશે, તો બીજા નવા જન્મમાં તમને નવું મગજ મળે, તે ખામી વગરનું મગજ મળશે. તો ઓલા જૂના વિચારો, તમારી સ્મૃતિ છે, જે ચિત્તમાં જે રેકોર્ડેડ છે, એ ફરીથી એક્ટિવ થઈ જશે, કે નવા જન્મમાં એક્ટિવ થઈ જશે. તો હવે વાત એ છે કે બુદ્ધ કેવી રીતે બનવું. એટલે કે વિચારોને આવતા બંધ કેમ કરવા. તો એ વાતને સમજી લેવી કે વિચાર છે એ ભૂતકાળમાં આવે છે, અને ભૂતકાળમાંથી એનું સર્જન થાય છે, અને ભૂતકાળ છે એનું નામ જ ભૂત છે, એ છે જ નહીં. તો ખોટે ખોટું નાટક થઈ રહ્યું છે. બરાબર. સત્ય એ છે કે તમે છો જ નહીં, તમે ભૂત છો. તો ભૂત એટલે ભૂત પેટ નહીં, પણ તમે પાસ્ટ છો. અત્યારે તમે નથી, અત્યારે શૂન્ય છો. આ શૂન્યની સ્થિતિને પામી જાઓ, આ વાતને સમજી જાઓ, તો મુક્ત છો. આ વાત સમજાઈ જશે તો થોડી વાર માટે પણ જો બ્લેન્ક થઈ ગયા તમે, તો એ તમારી સફળતા છે. બુદ્ધ થવા માટેનું પેલું પગથિયું છે. પછી પ્રેક્ટિસ કરશો, આ વાતને તમે ગાઢ કરશો કે રિયલમાં તો શૂન્ય છે, ખાલી ભૂત છે. એટલે ભૂતના કારણે વિચાર આવે છે, વિચારના કારણે મન બને છે. તો તમે એમાં ખ્યાલ ભૂત છે, એ તમે ભૂત છો. ભૂતના કારણે તમને પ્રતીત થાય છે કે હું છું. આ માયા છે. આ માયાને સમજવાની જરૂર છે. જો આ માયા સમજાઈ જશે તો તમને ખબર પડી જશે કે તમે નથી, તમે શૂન્ય છો. જય સાંઈ રામ.